સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું ધર્મ પરિવર્તનને લઈને મોરારી બાપુએ કરેલ હુંકાર। આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તનના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ આજે વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ આ મુદ્દે વાત કરતા ચારેકોર ચર્ચા થઈ રહી છે। મોરારી બાપુએ ધર્મ પરિવર્તન મામલે ગંભીરતા દાખવવાની અપીલ કરી તો સામે સરકારે પણ ધર્મ પરિવર્તન કરાવનારા લોકોને ચેતવણી આપી કે જો દબાણપૂર્વક કંઈ પણ થયું તો તમારી ખેર નથી। જો કે હજી પણ ઊંડાણમાં જવાની જરૂર છે કે આખરે આ ધર્મ પરિવર્તન થાય છે કેમ। ધર્મ પરિવર્તનની આગ। મોરારી બાપુનું મોટું નિવેદન। બાપુને મળી ધર્મ પરિવર્તનની અનેક ફરિયાદ। જી હા, ધર્મ પરિવર્તન અંગે કથાકાર મોરારી બાપુએ મોટું નિવેદન આપ્યું। તેઓએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારની શાળામાં ધર્મ પરિવર્તન થાય છે તેવી અનેક ફરિયાદ મળી છે। શાળામાં મફત શિક્ષણના બહાને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાની ફરિયાદ તેમને મળે છે। તેઓ મંચ પરથી એક પત્ર વાંચી જે ફરિયાદ મળી તે સૌને સંભળાવી હતી। તથાકથિત ધર્મગુરુ અમને સેલવાસ અને દમન મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે। બાપુ, શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય, સત્કર્મ થાય? લોકો પાસે ગરીબાઈ છે, માટે જો ફ્રીમાં શાળામાં શિક્ષણ મળે તો એવું સારું શિક્ષણ વધારે શાળાઓ ખુલે। સરકારી શાળાઓમાં તો મફત જ શિક્ષણ છે, આપણે ત્યાં એમાં કોઈ પ્રશ્ન નથી, પણ વધારે એવી શાળાઓ તો આ બધાને અમે રોકી શકીએ। સાંભળ્યું? મોરારી બાપુને પત્ર માધ્યમે કહેવાયું કે આપ ઉદ્યોગપતિઓને કહો કે શાળાઓ બનાવે તો સમસ્યાને અટકાવી શકાય। જો કે આ વાત બાદ મોરારી બાપુએ કહ્યું કે તેઓ ચોક્કસ અપીલ કરશે કે શાળાઓ બને। હું જરૂર મારી પાસે એવા ઉદ્યોગપતિઓ આવશે અને મારી વાત એ સ્વીકારે એવું મને લાગશે તો હું જરૂર એને સંકેત કરીશ। પણ આ વિસ્તારમાં જે કોઈ આવી જરૂરિયાતો હોય ત્યાં, જો સ્કૂલ બાંધે જરૂરિયાત હોય ત્યાં સરકારની સાથે સંપર્ક કરીને બાંધે તો તુલસી પત્ર રૂપે જેટલી સ્કૂલ બનાવો એમાં તલગાજરનું 1 લાખ રૂપિયા આપશે। 50 બનાવો, 100 બનાવો। જો કે અહીં મહત્વનું એ છે કે જેવો મોરારી બાપુએ ધર્મ પરિવર્તનનો મુદ્દો વ્યાસપીઠ પરથી ઉઠાવ્યો તેવું તુરંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી। તેઓ ત્યાં રામકથામાં ઉપસ્થિત હતા। તેઓએ કહ્યું કે ભોળા આદિવાસી ભાઈ બહેનોને ફસાવવામાં આવે તે નહીં ચાલે, યોગ્ય કાર્યવાહી થશે। આવા ભોળા ભાલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકાર કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલાં લેવામાં આવશે। તો આ તરફ આરએસએસ દ્વારા પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવાયો અને ભારતનો આ જૂનો રોગ છે તેવું જણાવ્યું। ધર્મ પરિવર્તન એ તો ભારતમાં સદીઓ જૂનો રોગ છે અને બહુ ગંભીર છે અને એ વાત પણ સાચી છે કે ધર્મ પરિવર્તન જ્યારે પણ થાય છે ત્યારે એમાં લોભ અને લાલચનું પ્રમાણ વધારે હોય છે અને બીજું પ્રમાણ એકદમ ભોળી પ્રજા, ગરીબ પ્રજા, જે આપણા આદિવાસી વનવાસી બંધુઓ કહીએ એટલા ભોળા છે, તમે જઈને ત્યાં જુઓ તો ખબર પડે। એમને ખોટી રીતે ભરમાવવા, ખોટી વાતો કરવી
તમને યાદ હોય તો ઉટેશ્વરી માતાના મંદિર, ઉટેશ્વરી માતા ક્યાં થયા, પણ એના નામે મધર મેરીના મંદિર બનાવવા, અને આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે જાય છે. ખરેખર ગંભીર છે. ભારતનો જે મૂળ સમાજ છે એ ધાર્મિક રીતે, સામાજિક રીતે, આધ્યાત્મિક રીતે જેવો છે એવો રહે, એ માત્ર ભારતના હિતમાં નથી, દુનિયાના હિતમાં છે. સવાલ એ છે કે ધર્મ પરિવર્તન કેમ થાય છે, લોકો કેમ અન્ય ધર્મ અંગીકાર કરે છે. આ વિષય પર સમજવો જરૂરી છે. માત્ર સુવિધાઓનો અભાવ નહીં, પરંતુ જાતિવાદ એ મોટું કારણ છે. મોટાભાગના કિસ્સા જાતિવાદને લીધે જોવા મળતા હોય છે. ધર્મ પરિવર્તન કરાવનાર સમાનતા અને સન્માન આપવાની વાત કરે છે, અને સાથે જ બાળકોના ભવિષ્યને શિક્ષણથી લઈને અન્ય સુવિધાઓ પણ સારી મળશે તેવું કહેવાય છે. અને આવા કિસ્સાઓમાં ધર્મ પરિવર્તનના કેસ વધે છે. સરકારે માત્ર સમસ્યા નહીં, પરંતુ સમસ્યા કેમ સર્જાય છે તે તરફ ધ્યાન આપવાની જરૂર છે. ડાંગથી નીરવ કંસારા સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.